હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં છો ને? તો આજે અમે વિચાર કર્યો છે કે આજનો વિડીયો ગુજરાતીમાં બનાવો છે. તો તમને આજનો વિડીયો ગુજરાતીમાં સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં કરી કહેજો કે હિન્દીમાં બનાવો છે કે ગુજરાતીમાં બનાવો છે બ્લોગ. તો ગુડ મોર્નિંગ. અમારા આ મારો પડોશીનો છોકરો આવ્યો છે, આર્ય, મારા બાજુમાં રહે છે. હવે હેલી શું કરે છે જોઈએ આપણે. હેલી આ બેડરૂમમાં. હેલી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. મમ્મી સાફ સફાઈ કરે છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પાપા ક્યાં ગયા? મમ્મી પાપા પાપા ગામમાં ગયા છે. તો પાપાને હું જોયા હતા ક્યાંક જતા હતા. તો આજે આજ તો મંગળવાર હતો, તો જે અમે લેટ ઉઠ્યા કેમ કે મારે મંગળવાર રજા હોય છે. વાગી ગયા છે 10:11 થઈ ગઈ છે. હજી નાવાનું બાકી છે, બ્રશ કરવાનું બાકી છે, ચા પીવાનું બાકી છે. તો હવે તો લાગે છે એવું કે જમીને જ જવું પડશે આજે હિંમતનગર, કારણ કે હવે થોડું તૈયાર થશું ને બધું થશું એટલે આમ જમવાનો ટાઈમ થઈ જશે. તો ભાઈ શાંતિ જમીન હિંમતનગર જઈશું આજે. તો હિંમતનગર આમાં કોણ કોણ આવવાનું છે? તમારા બેમાંથી બંને હિંમતનગર આવવાના છે. તો બંનેને આજે હિંમતનગર લઈ જશું. એમ થોડું ખરીદી પણ કરવી છે તો કરતા આવીએ. બંને હિંમતનગર આવવાનું છે પાક્કું. બાઇક ઉપર પોલીસવાળા પકડે છે તો દંડ કોણ આવે છે? કયો બેમાંથી પહેલાં ગયો. તમારે આપણે 3 જણો બાઇક ઉપર જશું અને પોલીસવાળા દંડ આપ્યો તો તમે એમાંથી કોણ પડશે? કોઈ નહીં આપે. તમે કોઈ નહીં આપો. તા હું તો આપણો હગોવાળો થાય છે તે નહીં હાલે. અરે ના જ આપે ભાઈ. 50 રૂપિયા આપશે, 50 રૂપિયા આપશે. બરોબર છે ગાઈસ? પોલીસવાળા પકડ્યા તો 50 રૂપિયા આનાથી જોડે લઈશું, આપણે 50 રૂપિયા આડીએ જોડે લઈશું. ઠીક છે? તો હિંમતનગર જઈને મળું. તો નાઈન ધોઈને ચકાચક તૈયાર થઈ ગયા છે. એમાં ચાબા પી લીધું. ટ્રેક્ટરે પાર્કિંગ કરી દીધું છે. શું એટલે આર્ય તોકન બોધ્યું છે નેટ, વોલીબોલ નેટ. આર્ય લેટ્સ ગો. વોલીબોલ નેટ મસ્ત બાંધી દીધી છે. આ બધું જાતે કર્યું છે એનું. જો આ ખાડો ખોડ્યો, અંદર સિમેન્ટ પૂર્યો, મસ્ત રેડી કરી નાખ્યો. પાકા પાયો આવ્યો, મસ્ત ચકાચક કામ છો ભાઈ. આમાં કારીગર હશે અમારો, જોઈ લો તમે. તો આ મારો ક્લબ હાઉસ છે. હજી અમારી સોસાયટીમાં પબ્લિક ઓછી રહેવા આવી છે ને એટલે હજી હરખું થયું નહીં, પણ જેમ જેમ ઘર વેચાઈ જશે એમ અમારા બિલ્ડર છે બધું કરતા નથી. ક્લબ હાઉસ જો હા પરસો છૂટી જવું પડાય નહીં તો ગરમી ગરમી થઈ જાય ને. અમે ટેરેસ ઉપર આવી ગયા. જો આખું બધું ફરતા ખેતર 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 છે. આ બધો ફરતો ખેતર છે મસ્ત. આમાં ટોકી. આ અમારું ગામ છે. અમારા ગામથી અમારી સોસાયટી 500 મીટર જેટલી છે. બહુ દૂર ને 1.5 કિલોમીટર જેવું કહેવાય. અમારું સોનાસન ગામ. અમારું ખેતર આ બાજુ પાછળ છે. તો ફાઇનલી અમે હિંમતનગર આવી ગયા છે. પેલા ડીમાર્ટમાં આવી ગયા છે. તો અરે આજે અમારા મિત્ર આવ્યા છે મજામાં. તો હવે ડીમાર્ટમાં આવી ગયા. અમારા સબસ્ક્રાઈબર મળ્યા હતા અહીંયા અમારા. તો હવે અમુક શોપિંગ કરી દઈએ ડીમાર્ટમાંથી. છે અમુક વસ્તુ ના ગમે તો બીજી વસ્તુ બીજો રિલાયન્સનું છે ત્યાં પણ જતા આવશું અમે. તો પહેલાં અડધી શોપિંગ અહીં કરી દઈશું. જો બે આવી ગયા છે અમારા જોડે. આ પણ કન્ડિશન થયેલી હતી કે દંડ આવે તો 50 અહીંયા 50 અહીંયા, બરાબર છે. બે આવી તો જો હજી પણ
દંડ આપણે હમણાં જોડેથી લેવાનો છે, પકડે તો પોલીસ, બરાબર ને? ચલો ફાઇનલી આટલી 2 વસ્તુ લીધી હતી, તો બીજી જ લેવી પડશે. બીજી વસ્તુ જે સેટ ના થઈ, બાકીની વસ્તુ બીજી કેટલી લઈ જશે બતાવું ને, થોડુંક જ આપીશ દેખાડો, તમને ખબર પડી જશે કે આ શું લઈને આવ્યું છે. ડીમાર્ટથી શોપિંગ થઈ ગઈ, અને હવે તમે જો બહાર વરસાદ ચાલુ થઈ ગયો, અમે બાઇક લઈને આવ્યા છીએ, તો હવે ગાડી લઈને આવ્યા તો સારું હતું, પણ ગાડી આપી છે સર્વિસમાં, આપવાની છે આજે સર્વિસમાં. પપ્પા ગાડી લઈને જશે ગાડી સર્વિસ કરાવવા, અમે બાઇક લઈને આવ્યા છીએ, તો વરસાદ બંધ થાય પછી અમારા નીકળ્યા છે. તો અમે ડીમાર્ટથી રિલાયન્સમાં આવી ગયા છીએ, પણ આ અચાર વરસાદના કારણે અમે થોડા ભીના થઈ ગયા. વરસાદ બંધ થયો નીકળ્યા તો એ પણ વચ્ચે પહોંચે એટલે થોડો વરસાદ ચાલુ થઈ ગયો. રિલાયન્સ આવી ગયા છે, એની વાર થોડા કરે છે. આ ટ્રોલી ચૂઝ કરે છે કઈ સારી છે એ લઈએ, પછી અંદર લઈએ બાકીનું સામાન લેવા. રિલાયન્સમાં આવી ગયા છે, રિલાયન્સમાં સ્ટોક પણ સારો એવો છે. હા, નવો સ્ટોક લોડ થાય છે. તમે મોન્સ્ટર એ વસ્તુ તમને લગભગ બધી જ મળી રહેશે, કોઈ એવું નહીં હોય કે એ વસ્તુ નહીં મળે, અને સારી ક્વોલિટીની મળશે, ફ્રેશ મળશે. એટલે બે ક્યાં ગાંડાઓ તો બે ક્યાં પડી છે, આજુ આગે પડીએ. શું લેવા જાય છે આ? શું લેવાનું છે તમારે? મેં આ જોયું કે એ બેગને તમારે સિક્યુરિટી માટે આપેલા છે, પણ અહીંયા કંઈ ટોકન સિસ્ટમની એવું કંઈ છે નહીં. અને ડીમાર્ટમાં કેવું છે કે તમે બેગ આપો ને તમને ટોકન આપો, એ તમારા પ્રોપર તમારા ખાનામાં મુકાય. તમે જ્યારે ટોકન પાછી આપો ને ત્યારે તમને બેગ આપો. અહીંયા કઈ એવી સિસ્ટમ છે નહીં. કોઈ પણ આ તમારે બેગ લઈને જતું રહે, તો રિલાયન્સવાળા થોડુંક ઇમ્પ્રૂવ થાવ. આટલું મોટો શોરૂમ ખોલ્યું હોય અને તમે આ વસ્તુ ના રાખો સારી, તો વ્યાજબી નથી, બરાબર? થોડું ઇમ્પ્રૂવ કરો તમારી સિક્યુરિટીને, જેથી કરીને થોડું ટ્રસ્ટ રહે અને સારું પણ રહે. આવડો મોટો શોરૂમ બનાવ્યો હોય અને ત્યાં સિક્યુરિટી પર્પઝ સારું ના હોય, થોડું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. તો પ્લીઝ એનું થોડું ઇમ્પ્રુવમેન્ટ કરી દો તો સારું રહે. બાકી રિલાયન્સમાં બધી વસ્તુ સારી રહે, હમણાં સારી પણ મળી અને વેરાયટી પણ સારી મળી. બાકી ખાલી થોડું સિક્યુરિટીમાં ખાલી થોડું ધ્યાન આપી દો ને તો સારું રહે. ઓકે, તો અમે રિલાયન્સમાં આવ્યા હતા, તો મારો સ્કૂલનો બહુ જૂનો મિત્ર મળ્યો. તો અમારા મિત્રનું નામ છે કૌશિક. કૌશિકભાઈ કેમ છો? મજામાં? અમે અંદર ઘણી એવી અડધો કલાક જેવા ઊભા રહ્યા અને સારી એવી અમારી સ્કૂલની વાતો થોડી તાજા કરી યાદો, કે સ્કૂલનું જીવન કેટલું સારું હતું. શું કહેવું કૌશિકભાઈ? સાચી વાત છે, બહુ મજા આવતી હતી ને અત્યારે થોડું જીવન ઉપર નીચે થઈ જાય થોડું, પણ સ્કૂલમાં જે મજા હતી એ આખી મજા જ કંઈક અલગ હતી. તો કૌશિકભાઈ જાય છે હવે એમના ઘરે, અને અમે પણ નીકળ્યા છીએ, કેમ કે વાતાવરણનું કંઈ નક્કી નથી, ગમે ત્યારે વરસાદ આવી જાય. કૌશિકભાઈ પણ બાઇક લઈને આવ્યા છે, અમે બાઇક લઈને આવ્યા છીએ. તો ચલો કૌશિકભાઈ મળીએ. ઓકે ચલો. તો લેન્ડ શર્ટમાં આવી ગયા છે. હેલીને થોડું ચશ્મા ખુલ્લા પડતા હતા, થોડા ચશ્મા ફિટિંગ કરાવવાના છે. તમે આવા લેન્ડ શર્ટમાં આવી ગયા છો. જોઈએ લેન્ડ શર્ટમાં હમણાં છો. ચશ્મા થોડા ખુલ્લા જગ્યાએ ફિટ કરાવવાના આપ્યા ને? ઓકે. લેન્ડ સ્કાર્ટનો મસ્ત ફ્રેમ છે અહીંયા. ગાઈસ અમે હવે હેલેન ચશ્મા થોડા ફિટિંગ થઈ ગયા છે, કમ્પ્લીટ ફિટિંગ. તો અમે આર્ય અને હેલ હવે 3 જણા ઘરે જઈશું. તો અમારો સામાન પણ થોડો ઘણો આવી ગયો છે. ફોન આવી ગયો લાગે. કોણ ફોન આવ્યો? પપ્પાનો ફોન આવી ગયો. કેટલો રહે, કારણ કે અમારા સોનાસરનો વરસાદ ફૂલ પડ્યો છે અને એમ કહે છે શાંતિ આવજો. વરસાદ માટે પણ ફોન આવ્યો હતો તો વરસાદ ત્યાં બંધ થઈ ગયો છે, તો વાંધો નહીં, શાંતિ આવજો. સ્લીપ ના ખાઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. તો એ લેન્ડ કાર્ડ છે અને મંદિર હતું બાજુમાં.
હિંમતનગર જે શોપિંગ થઈ ગઈ હવે બધી અને હવે થોડી ભૂખ લાગી છે તો પેટ પૂજા કરી દઈએ. પાછળ વિજય રથ આવી ગયું છે, હાઈવે ઉપર જ છે આ. તો હવે વિજય રથમાં નાસ્તો કરીને પછી ઘરે જઈએ. તો 2 પફ અને એક કચોરીનો ઓર્ડર આપી દીધો, ટિકિટ લઈ લીધી છે. તો આપી દઈએ અહીંયા તો ભૈયા 2 પફ ને કચોરી કટિંગ કરી નાખજો. ઉપરથી 2 પફ આવી ગયા મસ્ત ગરમ ઓવનમાં. ત્યાં ઓવનમાં મસ્ત કટિંગ કરીને ઓને પીઝા પણ બને. હા પીઝા 2 પફ મસ્ત કટિંગ કરી નાખશે. અમારે કચોરી પણ થોડું છે એકદમ નીટ એન્ડ ક્લીન સારું લાગે છે. સમોસા આવી ગયા છે 2, એક લીલો સમોસો આર્યનો પફ, સોરી એ પફ 2 પફ. મારા કચોરી એ બને છે હજી. ઓકે પ્રિપેરેશન થઈ જ રહી છે. તો મારે પણ કચોરી આવી ગઈ. એટલે મૂકજી પકડીએ. કેવું લાગ્યું આર્ય? રિવ્યુ આપો તમારો. પફ કેવો લાગ્યા? મસ્ત લાગ્યો. તમે હજી ચાખ્યો મેડમ? હજુ ચાલુ નહીં કરે. ઓકે ગરમ ગરમ હશે, શાંતિથી ખાઓ. હેલો ગાઈસ, તો તમને અમારો આજનો વ્લોગ સારો લાગ્યો હોય, આજનો વ્લોગ ટોટલી ગુજરાતીમાં હતો, અને તમને જો આ વ્લોગ સારો લાગ્યો હોય ગુજરાતીમાં તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહો કે હિન્દીમાં વ્લોગ બનાવો છો નેક્સ્ટ કે ગુજરાતીમાં બનાવો છે. તો તમને જે લેંગ્વેજમાં મજા આવે એ લેંગ્વેજ અમને કહો તો એ પ્રમાણે વ્લોગ બનાવીએ. બાકી આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અને ગાઈસ થોડી રિક્વેસ્ટ છે તમારી કે થોડી ચેનલ ઉપર જઈને સબસ્ક્રાઈબ કરી દો ચેનલ, તો થોડું અમને ગમે. તો અમારો વિડીયો આજનો સારો લાગ્યો હોય તો ખૂબ આગળ વધારો, ફૂલ સપોર્ટ કરો ગાઈસ. તમારો ખૂબ ખૂબ આભાર. બાય ગાઈસ, બાય બાય બાય. હેલો.